સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે। તો દેશ વિદેશમાંથી પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેવાના છે, ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આ મહોત્સવની શરૂઆત કરાવવાના છે। દર વર્ષે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની યોજાતો હોય છે। પ્રવાસન સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહેવાના છે। તો સૌથી વધુ વિદેશી મહેમાનો આ પતંગ મહોત્સવમાં ભાગ લેવાના છે, જેમાં દેશ વિદેશમાંથી પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માણશે। ઋષિકુમારો આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરાવશે। મુખ્યપ્રધાન સાથે સાથે રાજ્યપાલ પણ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ચૂક્યા છે। 12 થી 13 જાન્યુઆરીએ રાત્રિ પતંગબાજીનું પણ આયોજન કરવામાં આવનાર છે। આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને સુરતમાં પણ પતંગ મહોત્સવની શરૂઆત થવાની છે। ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ રહી છે। તો થોડી જ વારમાં મુખ્યપ્રધાન પતંગ મહોત્સવને ખુલ્લું મૂકવાના છે। દીપ પ્રાગટ્યની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મહેમાનો આવી પહોંચ્યા છે અને મહેમાનોની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ રહી છે। લોક સંસ્કૃતિ, તો કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની સિદ્ધિના ભાગરૂપે પતંગ મહોત્સવની એક અગત્યની ભૂમિકા રહેલી છે। દર વર્ષે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાતો હોય છે। તો ઋષિ વંદના કરવામાં આવી રહી છે, પાઠ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ પતંગ મહોત્સવની શરૂઆત કરાવવામાં આવશે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશમાંથી મહેમાનો પતંગ મહોત્સવમાં આવવાના છે। समरे चिन्तया स्थितं रावणं जागृतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्या प्रविद्राम अगस्त्यो भगवांस्तदा राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरेन्वत्स समरे विजयिष्यसे। सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् आयुर्वर्धनमुत्तमम्। आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शिवम् रश्मिमन्त्रं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्ववेदात्मको येष तेजस्वी रश्मिभावनः केशदेवासुरगणान् लोकान् पारुगमस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो यपाम्पतिः यमः सोमो यपाम्पतिः। वसवः साध्या अश्विनौ मरुतो मनुः वायुर्वह्नि प्रजा प्राण ऋतुकर्ता
प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा नभस्तिमान् सुवर्णः सदृशो भानुः स्वर्णरेता दिवाकरः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तसर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते द्वादशात्मन्नमोऽस्तु ते। जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय प्रचण्डाय नमोऽस्तु ते ब्रह्मेशानाच्युतेशाय सूराय नित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः ज्योतिषां पतये नमः ज्योतिषां पतये नमः। आदित्याय नमो नमः 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 ગુજરાતની સંસ્કૃતિ, કલા, રોજગાર, ઉર્જા, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે જોડાયેલું પર્વ છે મકર સંક્રાંત. અમદાવાદના આંગણે 2025ના આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શુભ અવસરે પધારેલ સર્વે મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત સંબોધન દ્વારા કરવા માટે આમંત્રિત કરીએ છીએ રાજ્યના પ્રવાસન, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માનનીય મંત્રી આદરણીય શ્રી મુળુભાઈ બેરા સાહેબને. નમસ્કાર. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ના આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા આદરણીય લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદના મેયર શ્રી પ્રતિમાબેન, સાંસદ શ્રી અશોકભાઈ પટેલ, શ્રી નરહરિભાઈ અમીન, માનનીય ધારાસભ્યશ્રીઓ, પ્રવાસન વિભાગના સચિવશ્રી, પ્રવાસન વિભાગના કમિશનરશ્રી, ઉપસ્થિત કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને